Hey guys, welcome back to my channel માનસી શાહ. કમ બેક થઈ રહ્યું છે હે ને? મારી ગોલું મોટી મોટી થઈ ગઈ છે ને. આ નાની હતી ત્યારે મેં યુટ્યુબ ચેનલ મેં મારું ચાલુ કર્યું હતું અને હું એક્ટિવ રહેતી હતી અને ખાસા વર્ષ એટલે હું બોલું મને બોલવા દે ને પ્લીઝ. આપણ તું ચૂપ રહેજે. મને એક વસ્તુ કેવું છે આ લોકોને કહેવું તો પડે ને. તો 2 વર્ષ પછી મારો કમબેક થયેલો છે. 2 વર્ષમાં ઘણું બધું બદલાઈ ગયું છે. મારા બેકગ્રાઉન્ડ પરથી તમને અંદાજિત થઈ ગયો હશે કે હા પહેલાંના વિડીયોઝમાં શું હતું બી હવે આ વિડીયોમાં શું છે કહીશ. ધીરે ધીરે બધું કહીશ, એકદમથી બધું નથી કહેવું, પણ હતું બધું જેના કારણે હું બધું હેન્ડલ ના કરી શકી. એટલે પછી મારે નિર્ણય કરવો પડ્યો કે મારે હવે એ ડિસિઝન લેવો પડ્યો કે અત્યારે બ્રેક લઈ લેવો છે. એમ વિડીયો સરખું બોલો ને. અમારો કાલું કાલું બહુ છે, કોલું કોલું થઈ જાય છે, બહુ કાલું. હું વાત કરું કે ના જ માની ના. હું જોઈશ એટલે હું જોઈશ તું કેવી રીતે વાત કરે છે. હવે એને બધું ખબર પડવા માંડી ને. પહેલાં તો નાની હતી એટલે ખબર નહીં રમવા પડી. હવે તો બધું ખબર પડે છે એને. મારે આવું છે વિડીયોમાં આવું છે ને. સારું ચલ પણ તું ચૂપ રહેજે, ઓકે? મને વાત કરવા દેજે, હા ને બેટા? ગુડ. તો એટલે મારે એ ડિસિઝન લેવો પડ્યો કે હવે બ્રેક લઈ લેવો છે થોડુંક. એટલે હું મારી જોબ લાગી ગઈ અને એવું થયું કે પછી મારા મમ્મી પપ્પા બી મારી જોડે છે. તમને મારા આગળના વિડીયોઝ જોયા હશે કે મારા મમ્મી પપ્પાની હેલ્થ ઇસ્યુ બહુ હતા. એટલે અમે પછી એ ડિસિઝન લીધો કે અમે બધા જોડે રહીએ, કારણ કે અમારી જોડે બી મારા સસરા જ રહે છે. મારા સસરા, હું અને ગોલું. અને મમ્મી પપ્પાને કેવું હતું, અમે 2 છોકરો પરણી ગઈ હતી એટલે દેખભાળ વાળું કોઈ નહોતું એમને બી એકલું લાગતું હતું. પછી એવું ડિસિઝન લીધો કે અમે જોડે રહીએ એટલે મારે બી થોડી હેલ્પ થઈ જાય, મમ્મી પપ્પા ગોલુંનું ધ્યાન રાખી દે અને હું જોબ કરતી હતી. પછી બધું સારું રહ્યું. પછી કહે ને કે નજર, એટલી ભયાનક નજર લાગી ગઈ કે એ દિવસો પાછળના જે 6-7 મહિના જે અમારા માટે રહ્યા છે ને, બહુ જ ખતરનાક. હું તો કહું છું કે આવું ભગવાન કોઈને ન કરે એમ. ચલો એ તો જ્યારે થશે વાત ત્યારે હું કહીશ. અત્યારે તો બસ હું કમબેક માટે મેં વિડીયો બનાવ્યો છે કે હા હવે અમે હું વિડીયો બનાવીશ, વ્લોગ્સ બનાવીશ નવા મસ્ત મને ગોલું જોડે. એન્ડ હા, અમારું નવું ઘર પણ થઈ ગયું છે. પહેલાં અમે ભાડાના મકાનમાં રહેતા હતા, હવે અમારા નવા મકાનમાં છીએ. એટલે બહુ બધું ચેલેન્જીસ જેવું થઈ ગયું હતું એ બધું એમ. એટલે કંઈક સારું પણ થયું છે અને ખોટું પણ થયું છે. પણ કહે છે ને કે ખરાબ થાય ને એની પાછળ પણ કંઈક મહત્વપૂર્ણ વાત હોય છે. એટલે કંઈક સારું થવાનું હોય છે, એની પહેલાં ભગવાન જે પરીક્ષા લે ને એ છે બધી વસ્તુ. એટલે એમ કે અમારે ખુદ પોતાના ઘરમાં રહીએ છીએ. અમારું મકાન થઈ ગયું, અમારું ઘર થઈ ગયું. હવે મારી ગોલું ભણવા પણ જાય છે ને, ABCD આવડે છે ને તને? ચલો ઓકે. તો બસ આટલું. તું કમબેક માટે વિડીયો બનાવી લો અને હવે અમારા વ્લોગ્સ આવશે 2 દિવસ આવશે, કારણ કે બધા મારું હવે જોઈન્ટ ફેમિલી થઈ ગયું છે. પહેલાં અમે 2 જ હતા એટલે થોડો ટાઈમ મળી જતો. તો અમારી જોઈન્ટ ફેમિલી થઈ ગયું છે
મમ્મીની થોડું હેલ્થ ઇસ્યુ છે હજુ છે, એટલે મમ્મી તમે જુઓ ને, મમ્મી 4 મહિના માટે બેડ રેસ્ટ હતો મમ્મીને. એટલે મમ્મીને હવે થોડું મેં જોબ છોડી દીધી છે, કારણ કે મમ્મી માટે જ મેં છોડી દીધી કે મારા સિવાય કોઈ કરશે નહીં. હા, હું જોબ જતી હતી, પણ એ બધું કામ પરફેક્ટ કરીને મેં કામવાળા બી બંધાવી દીધા હતા. પણ મને એવું લાગ્યું કે ના, જેવી રીતે હું મારી મમ્મીની સેવા કરતી હતી, સેવા પણ જેવી રીતે જેમ આપણું બધું ખાવા પીવાનું લઈને જેટલું બી આપણે કરી શકીએ ને બીજું કોઈ ના કરી શકે. એટલે પછી મારે એ બી ડિસિઝન લેવો કે હું જોબ છોડી દઉં છું, થોડું ઘર સંભાળી લઉં. મારાથી જો મમ્મીની રિકવરી ફાસ્ટ થતી હોય તો પછી પહેલાં તો માં જ, પછી બીજું બધું એમ. એટલે પછી એવું છૂટી ગઈ છે મારી. તો એટલે મેં ડિસાઈડ કર્યું કે જોબ છોડી દઉં છું, ઘરે રહું છું, મમ્મીની દેખભાળ કરું. અને એ બી થયું સાચું, મારા 2 મહિના થવાયા જોબ છોડે. મમ્મીને રિકવરી બી સારી થઈ ગઈ છે, ટચ વુડ મમ્મીની રિકવરી સારી થઈ ગઈ છે, બધું સારું કરે છે. ધીમે ધીમે એને લાગશે, કારણ કે 4 મહિના બેડ રેસ્ટ હતો, એટલે એના બી થોડું કામ કરવામાં ધીમે ધીમે વાર, પહેલાં જેવું કરતાં થોડું વાર લાગે. એટલે હવે થોડી અમારી ગાડી ટ્રેક પર આવી રહી છે. હવે ભગવાન પ્લીઝ હવે કોઈ નજર ના લગાવતા, અને બસ હવે ધીમે ધીમે આગળ વધીશું એવી કૃપા કરજો પ્લીઝ. ઓકે, તો ચલો ટાટા કહી દો. ટાટા, બાય બાય, મળીએ આવતા વ્લોગમાં.